સંત સુરવીરો અને સાવજની ભૂમિ જૂનાગઢ હાલ જાણે કે અકસ્માત ઝોન બની હોય તેવો અહીં ઘાટ ઘડાયો છે। જૂનાગઢના ખામધોળ રોડ પર એક યુવક પૂરઝડપે બાઇક ચલાવતી વેળાએ ડિવાઈડર સાથે ભટકાતા તેનું મોત નીપજ્યું હતું। આ ઉપરાંત શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા હંસાબેન સોલંકી નામના 51 વર્ષીય મહિલાનું બાઇકની અડફેટે મોત થવાનો બનાવ પણ બનવા પામ્યો હતો। મહત્વનું છે કે 2 દિવસ પૂર્વે જ પંકજ જોશી નામના યુવાનનું પણ મધુરમ વિસ્તારમાં બાઇક અથડાતા મોત થયું હતું। હાલ જૂનાગઢ શહેરમાં અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણેય મૃતકોના પરિવારજનો પર દુઃખનું આભ ફાટી ગયું છે। જો કે જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં જ અકસ્માતના 2 બનાવ અને ખામધોળ રોડ પર અન્ય એક અકસ્માતમાં બનાવને લઈને મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મૃતકના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। ઉપરાંત ખામધોળ રોડ પર જે રીતે મૃતક યુવાન પૂરઝડપે બાઇક ચલાવતા દુર્ઘટના સર્જાઈ છે તે અંગે ચિંતા સાથે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઝડપે બાઇક ચલાવતા પહેલા લોકોએ પોતાના માતા પિતા અને પરિવારનો વિચાર કરવો જોઈએ। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જ્યાં તંત્રની ખામી હશે ત્યાં તેને દૂર કરવામાં આવશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં રોડ પર ડિવાઈડર અને સ્પીડ બ્રેકર પણ મૂકવામાં આવશે। આપણે સીસીટીવી કેમેરામાં જોઈએ તો રોંગ સાઈડમાં મોટરસાઇકલ આવવાને કારણે અને જે ડિવાઈડર છે એમાં ગેપ લોકો દ્વારા પાડી નાખવાને કારણે આ અકસ્માત સર્જાણું છે। બીજો અકસ્માત પણ આગળ ટીંબાવાડી રોડ ઉપર સર્જાણો હતો। એટલે આ બંને અકસ્માત ધ્યાન એવું છે કે લોકોએ સ્વેચ્છાએ ડિવાઈડરોમાં ગેપ પાડી દીધા હતા, એને કારણે અકસ્માત સર્જાણો છે। સાથે સાથે હાલ નવા રોડ બન્યા છે તો કામગીરી હમણાં જ પૂરી થઈ છે, તો હવે ક્યાંય બમ્પ મૂકવાની આવશ્યકતા હશે તો બમ્પ મૂકશું। બાકી લોકોને મારી અપીલ છે કે આ નવા રોડ બન્યા છે તો આપણે ટ્રાફિકનો નિયમનું યોગ્ય પાલન કરીએ। આપણે ગેપ પાડવાને કારણે નહીં પરંતુ થોડું ફરવા જવા અને યુટર્ન મારીને રોડ ઉપર આવીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશું તો આપણે જરૂર અકસ્માત નિવારી શકીશું। એટલે લોકોને અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સ્પીડ મર્યાદામાં જ ગાડી ચલાવે, જેને કારણે આવા અકસ્માતો ન સર્જાય।